48મી રથયાત્રા થવા જઈ રહી છે ત્યારે રથયાત્રામાં ગજરાજ એનું સૌ પ્રથમ આગમન થતું હોય છે ત્યારે ગજરાજ નિમિત્તે આ પશુપાલન ખાતાનો શું રોલ હોય છે અને આપના વેટેનરીઝ ડૉક્ટર્સનો શું રોલ હોય છે? ગજરાજ નિમિત્તે આપણે ખાસ મુખ્ય રોલ એ પ્રકારનો છે કે આપણે જે હાથી છે એનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને હેલ્થ ચેકઅપ દરમિયાન કોઈ પણ જાતની એમની અંદર કોઈ પણ ડિઝીઝ હોય અથવા કોઈ માનસિક પરિસ્થિતિ જે એવી હોય કે એને આપણે આમાં રથયાત્રામાં ન લાવી શકીએ તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખી દરેકનું 5 દિવસથી આપણે હેલ્થ ચેકઅપ કરી રહ્યા છીએ. અત્યારે આપણે 17 જેટલા હાથીઓ છે, 17નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને એના પશુપાલન નિયામકશ્રી દ્વારા એક આખી કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટી દ્વારા એનું રોજકામ કરવામાં આવેલું છે અને દરેક હેલ્ધી છે એ પ્રમાણેનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે અને દરેક હાથી યોગ્ય રીતે રથયાત્રામાં જઈ શકશે. સાથે સાથે આપણે પશુપાલનની ટીમ, અમારી વેટરનરી ડૉક્ટર્સની ટીમ અત્યારે ખડે પગે તૈયાર છે અને રથના જે 17 કિલોમીટરનો રૂટ છે એની અંદર જોડે જ રહેવાની છે ટીમ. કંઈ પણ પ્રશ્ન બને તો તાત્કાલિક એમને હાથીને સારવાર આપી શકાય અને કોઈ પણ એવો ઇસ્યુ હોય તો એની સારવાર યોગ્ય રીતે થઈ શકે એ માટે અમારી ટીમ પશુપાલનની ખડે પગે